તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો અત્યારે જો હવાર થઈ ગઈ, 10 વાગ્યામાં ઉઠી ગયો હું, વહેલો ઉઠ્યો હતા। અને જો અહીંયા આનું કાયમીનું થયું એટલે આજ પંચર પડી ગયું છે આમાં। જો મિત્રો આ છે આપણું ડોગેશભાઈ રેડી બી ગયો બચાવ લીધા તમે। ये क्या कर रहे हो? તો મિત્રો તમને હે ને એક મસ્તીની વસ્તુ દેખાડું। આપણે હે ને એક BMW ની સાયકલ લીધી છે। આપણી હે ને BMW ની સાયકલ તમારે જોતી હોય તો કોમેન્ટમાં લખજો। આપણે માત્ર 10 કરોડમાં વેચવા માંગી છે હવે। જયરી આમાં ગેરું કેટલા આવે ને મને ખુદને નથી ખબર। જો અહીંયા હિન્દુનું સ્ટીકર મારે એ હેડી તો મિત્રો અત્યારે હે ને આપણે જવાનું હે ગામમાં, બાપુને દર્શન કરાવવાનું હે। અને અત્યારે હું હાવ નવીરી નહોતો ને, તીજા મોબાઈલ સ્ટેન્ડનું હે ને તૂટી ગયું હતું, તીન કાલો ફિટ કરી લો હરખુંથી। અને આજે હે ને અમારે ઓલું 5G ઓલું અનલિમિટેડ ફાઈબર હાઉસ હોય ને, એ આજ આવવાનું હોય। કીધું ને મહિનો દિવસથી કે આવીએ પણ હજી આવ્યું નથી। હવે આજ જો આજ આવશે તો ફિટ થશે। તો જો અત્યારે હે ને ફોન સ્ટેન્ડ મસ્ત લગાડી દીધું છે, હવે હલે નહીં જો। અને હવે આપણે જવા દઈએ ગામમાં ત્યાં બેસી મયુરભાઈ ઘરે જશું એટલે ટાઈમ પાસ થઈ જાય। તો મિત્રો અત્યારે જો આપણે ગેરેજ આવી ગયા અહીં પેલા ખાવાનું જ બને છે। હાલો આપણે નાસ્તો કરી લઈ તો જો રસ્તો બને છે। તો મિત્રો ત્યાં રામપર આમ જાય છે, કારણ કે ખોટા માણસ આગળ આપણે ફોર વ્હીલ દઈ દીધી છે। અને અહીં એક તો રોડનું કામ આલે એમ ગામમાં પાટીએ જો તમે મિત્રો અત્યારે જો હે ને આવી ગયા હે ઠંડુ લઈને જોઈ રહ્યા, ઠંડુ ગરમા ગરમ ઠંડુ લેવા હોય આપણે। તો અત્યારે આપણા ભાભાના છોકરાએ હે ને ગાડી લીધી ફ્રોન્ક્સ, તો આપણે અટાણે હે ને ત્યાં જઈએ ચા પી આવીને જોઈ આવી ગાડી કેવી છે। અને આ ગાડી જો કંઈ ઘટે આમાં, આ ફ્રોન્ક્સ ઓડી હો ભાઈ। તો મિત્રો અત્યારે હે ને આપણે ધર્મેશભાઈ ભેગા આપણે પાસે ગામમાં જઈને દૂધ। તો મિત્રો આપણે હે ને ગેરેજ આવી ગયા હે, માથો મોટર ગેરેજ। અને એ જો બોલેરોનું રિપેરિંગ કામ હાલે છે। અને મિત્રો જો અહીંયા વિસ્ટાનું કામ હાલે છે। તો મિત્રો જો આ સ્પ્લેન્ડર છે ને એ આપણો ભાવેશભાઈ કલર કરી આને જજે। મિત્રો જો અહીંયા એક સેમ્પલ પડ્યું છે, કલર કામ કરે છે ભાવેશભાઈ। તો મિત્રો મુરલીધર કાર્સમાં જો એક સ્વિફ્ટ આવી છે બ્લેક કાચવાળી, એમાં તમારે હે ને મેસેજ કરવાનો કે ભાઈ આપણે ફોરેલું જોઈએ। તો મિત્રો રોડનું કામ જોરો શોરોથી હાલે છે। મિત્રો આ છે સેમસંગ કંપનીનો આઈફોન 18 પ્રો મેક્સ। મિત્રો અત્યારે હે ને હું રાવલથી આવી ગયો હું વાળ સેટ કરાવીને, અને અત્યારે હું અહીં મોરછેર કેન્દ્ર આવ્યો હું, કારણ કે ધર્મેશભાઈને જવાનું હોય રાજકોટ, તો એ લોકો આવ્યા હોય। આપણી વાડી એવી હતી ફૂકણી, જો આપણા ભાભાએ લીધી હતી ફ્રોક્સ, જોયેરી ફ્રોક્સ। તો મિત્રો આનું નામ છે અયાન, આનું નામ અયાન છે, હેતા એવાન એવું બોરે। તો તમે કઈ ગાડી લીધી છે? તમે કઈ ફ્રોક્સ, કઈ કંપનીની? સુઝુકી કંપનીની ફ્રોક્સ લીધી। મિત્રો આ તો મારથી બી ગયો, ભાગી ગયો। બાકી જો મિત્રો એ ગાજર ઘણા છે, કંઈ ખાવા હોય તો ઉપાડીને ખાઈ લેજો, કારણ કે અમારી વાડી નથી। આ ગાડી એને ધૂળ ઉપર હાલે એમ કે ભાઈ ના, તો કેના ઉપર હાલે? પેટ્રોલ માં છે। આ ઇલેક્ટ્રિક છે ના, પેટ્રોલ માં છે, પેટ્રોલ માં હાલે।
કેટલા ને એવી કેટલા ને? 8 કરોડ. હવે બસ 8 કરોડ ની જેવી. 8 કરોડ નો મારો ફોન છે. જા ઘડિયાળ 10 કરોડ ની છે. ફાઇનલી મિત્રો આપણે કેટલા વર્ષથી વાત જોતા હતા કે 5G કેદી હશે ને જ આવી ગયું. મિત્રો થોડુંક લાગી તો ગયું છે, હજી બાકી છે થોડું. મિત્રો આપણો વિડીયો ટીવીમાં આવી ગયો. તો મિત્રો જે આપણે ફાઈબર નાખ્યું હોય ને એમાં જો આપણી ટીવી છે ને આદામાંથી સ્માર્ટ ટીવી થઈ ગઈ છે. એટલે તમે જો આમાં ગેમો ને આપણે જે રમવું હોય ને એ ટાણ રમી શકી. તો મિત્રો આમાં જો નવી બધી જ ગેમ આવી ગઈ. GTA 5 હોત એ આમાંથી રમી શકો ને કે આપણે ફોનમાં પણ એપ ડાઉનલોડ કરીને એમાં રમી શકો. મિત્રો હું જાઉં છું હોસ્ટેલે, તો આપણો વિડીયો હમણાં પાછો આવી જાય મહિના દિન અંદર વેકેશનમાં. તો ત્યાં આપણો વિડીયો જોવાનું ભૂલજો નહીં.